તમારા રજીસ્ટર વાહનના નહીં ચૂકવાયેલ ઈ ચલણની રકમ આગામી 9 માસ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ કરી છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે। આ દંડની રકમ ભરપાઈ ન કરેલ હોય તે વાહન ચાલકોને દંડની રકમ ભરપાઈ કરવા માટે નામદાર વડોદરા શહેર કોર્ટ દ્વારા આપવામાં આવી છે। એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે તમારા રજીસ્ટર વાહનના ન ચૂકવાયેલ ઈ ચલણની રકમ આગામી 9 માસ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ કરી છે। હાલમાં પોલીસ દ્વારા વન નેશન વન ચલણ અંતર્ગત ઈ ચલણ આપવામાં આવે છે। જે ઈ ચલણની ભરપાઈ જો 90 દિવસમાં ન થાય તો તે ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે। જો વર્ચ્યુઅલ કોર્ટમાં નિશ્ચિત સમયગાળામાં ભરપાઈ ન થાય તો તે ચલણ રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે। જો ઈ મેમાના દંડની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તો નીચે મુજબની વેબસાઇટ અથવા સ્થળ પર ઓફલાઈન પેમેન્ટ ભરી શકો છો। પોલીસ ભવન વડોદરા શહેર ખાતે, કારેલીબાગ ટ્રાફિક ઓફિસ વડોદરા શહેર ખાતે, સયાજીગંજ ટ્રાફિક ઓફિસ વડોદરા શહેર ખાતે, દિવાળીપુરા કોર્ટ વડોદરા શહેર ખાતે રૂબરૂ ઓફલાઈન ભરી શકો છો।